નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ જ મહત્વનો દાખલો અને દાખલાની દરેક ગણતરી ખૂબ જ સમજવી જરૂરી છે. મિત્રો, પહેલો વ્યવહાર છે કે ₹20,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે કનક પાસેથી ખરીદ્યો. અડધા નાણાં રોકડા ચૂકવ્યા છે. તો મિત્રો, આપણે ગણતરીઓ અહીંયા કરીશું અને ગણતરી પરથી સરળતાથી આમ નોંધ કરીશું. તો આપણી ગણતરી નંબર 1 છે, એટલે કે પહેલા વ્યવહારની ગણતરી છે કે આપણે ₹20,000નો માલ ખરીદ્યો છે. તો માલની ખરીદી છે ₹20,000. 10% વેપારી વટાવ છે. બરોબર સમજો, વેપારી વટાવ 10%. તો 20,000ના 10% ગણીએ તો ₹2,000 થશે આપણો વેપારી વટાવ. એટલે ₹18,000ની આપણે ચોખ્ખી ખરીદી કરેલી છે. એનો અર્થ એવો થયો કે આપણે ₹18,000ના માલની ખરીદી કરી છે. તો આપણી ખરીદી છે ₹18,000ની. હવે મિત્રો, આપણને અહીંયા એવું કહ્યું છે કે અડધા નાણાં રોકડા ચૂકવ્યા. એનો અર્થ એમ થયો કે 18,000ના અડધા શાખના છે, એટલે કે આપણે ખરીદી કરી છે તો એટલા નાણાં આપણે કનકને ચૂકવવાના બાકી છે. તો આપણે રોકડ ₹9,000 ચૂકવ્યા હોય, જેટલા રૂપિયા રોકડમાં ચૂકવીએ એના પર આપણને 10% લેખે રોકડ વટાવ પ્રાપ્ત થાય. તો મિત્રો, રોકડ વટાવ આપણને 10% પ્રાપ્ત થયો, એટલે 9,000ના 10% 900 લેખે રોકડ વટાવ બાદ કરીએ તો આપણે કરેલી ચૂકવણીની રકમ આવશે 8,100, જે આપણે રોકડમાં ચૂકવી છે. મિત્રો, આની આમ નોંધ કરીએ તો ખરીદી હંમેશા ઉધાર થશે, કનક જમા થશે, રોકડ વટાવ જમા થશે અને રોકડ પણ જમા થશે. બધા જ વિદ્યાર્થીઓને એક ખાસ સૂચના કે આ દાખલામાં સર્વપ્રથમ પીડીએફમાંથી બધી જ ગણતરીઓ લખી લે. પછી આમ નોંધ વખતે આ ગણતરીઓ જોતા જાય અને આમ નોંધ સમજતા જાય તો આમ નોંધ સમજવામાં ખૂબ જ સરળ પડશે. હવે હું ગણતરીઓ પરથી સીધી આમ નોંધ લખું છું. પહેલો વ્યવહાર છે કે જેની અંદર આપણે માલની ખરીદી કરી છે, કનક પાસેથી માલ ખરીદ્યો છે. તો એની નોંધ થશે, જો મેં તમને ઉધાર જમા બધું લખીને એમાં આપેલું છે, એટલે તમે સીધું જ એની પરથી આમ નોંધ નોંધી શકશો. તો ખરીદ ખાતે ઉધાર આપણે 20,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો હતો, એટલે ₹18,000નો માલ આપણે ખરીદેલો હતો. એમાંથી આપણને એવું કીધું કે કનકે અડધા નાણાં ચૂકવ્યા, એટલે અડધા બાકી થયા. તો અડધા કનક ખાતે આપણે જમા કરીએ. 18,000ના અડધા એટલે થશે 9,000. તો 18,000ના અડધા એટલે ₹9,000 એ કનક પાસે બાકી રહેશે. બાકીના જે 9,000 કનકે ચૂકવ્યા એની પર આપણે એને રોકડ વટાવ આપણને કનક આપશે. કનક પાસે આપણા બાકી છે ₹9,000 અને બાકીના આપણે કનકને ચૂકવ્યા છે, એટલે ₹9,000ની રકમ આપણે કનકને ચૂકવીએ તો કનક આપણને 10% રોકડ વટાવ કાપી આપે. તો 9,000ના 10% એટલે ₹900 આપણને કનક વટાવ બાદ કરી દેશે. તો 9,000માંથી 900 બાદ કરે તો આપણે કનકને રોકડા ચૂકવવાના થાય 8,100. આ રીતે આપણે આમ નોંધની જે ગણતરીઓ કરી છે એ સમજતી જવાની છે અને એની આમ નોંધ કરતી જવાની છે.
મિત્રો હવે સીધી જ ગણતરી પરથી હું બધી આમ નોંધ લખાવું છું. અહીંયા લખીએ બાબત જે. કનક પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રૂપિયા 18,000 નો માલ ખરીદ્યો. અડધા નાણાં રોકડા ચૂકવ્યા તેના. મિત્રો ખૂબ જ મહત્વનો વ્યવહાર છે અને આ દાખલો પણ ખૂબ જ મહત્વનો છે. તો આપણે ગણતરી જોઈ. હવે ગણતરી પરથી આપણે આ આમ નોંધ આ રીતે લખવાની છે. હવે જોઈએ બીજા વ્યવહારની ગણતરી. મિત્રો હવે આપણો વ્યવહાર નંબર 2 છે કે 40,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે શુભમને વહેંચ્યો. અડધા નાણાં રોકડા મળ્યા. તો મિત્રો આની ગણતરી આપણે આ રીતે કરશું કે ₹40,000નો માલ છે તો ₹40,000. મિત્રો આ પદ્ધતિથી ગણતરીઓ કરશો એટલે તમારે કોઈ પણ આમ નોંધમાં ભૂલ પડવાની શક્યતા નહીં રહે. તો 40,000 રૂપિયાનો માલ છે. વેપારી વટાવ 10% છે. તો વેપારી વટાવ 10%. 40,000ના 10% 4,000. તો માલનું વેચાણ થયું 36,000નું. તો વેચાણ મિત્રો વેપારી વટાવ પછીની વિગતની જ નોંધ કરવાની. એટલે કે વેપારી વટાવ બાદ થયા પછી જ ખરીદી કે વેચાણ આપણે ગણવાનું. તો આપણું વેચાણ આવ્યું ₹36,000. 18,000 રૂપિયા અડધા નાણાં એટલે 18,000. 18,000 રૂપિયા બાકી થયા. કોણ છે નામ? શુભમ. એટલે શુભમ પાસે આપણે લેવાના છે 18,000 રૂપિયા. બાકીના 18,000 એને રોકડા આપ્યા. શુભમ જેટલા નાણાં રોકડા આપશે એની પર આપણે એને 10% રોકડ વટાવ આપીશું. તો રોકડ વટાવ આપણે આપીશું 10%. 18,000ના 10% એટલે 1,800 રૂપિયા. બાદ કરીએ એટલે વેચાણ છે એટલે શુભમ આપણને આપશે. આપણે નહીં આપીએ પણ શુભમ આપણને આપશે. તો શુભમ આપણને આપશે રોકડા ₹16,200. ખરીદી હોત તો આપણે ચૂકવત. અહીંયા વેચાણ છે એટલે શુભમ આપણને આપશે. રોકડા કેટલા આપશે? 16,200. મિત્રો આની આમ નોંધ શીખવા માટે ખૂબ જ સરળ પદ્ધતિ છે કે વેચાણ હંમેશા જમા થાય. વેચાણ જમા, બાકી બધું ઉધાર કરવાનું. શુભમ ખાતે પણ ઉધાર કરીશું, રોકડ વટાવ ખાતે પણ ઉધાર કરીશું અને રોકડા મળે છે એટલે રોકડ ખાતે પણ ઉધાર કરીશું. મિત્રો હવે આપણે બીજા નંબરના વ્યવહારની ગણતરી એના પરથી કરીએ આમ નોંધ. આપણે વેચાણ કર્યું છે તો વેચાણ હંમેશા જમા થશે. શુભમ પાસે નાણાં બાકી છે આપણા લેવાના એટલે શુભમ ખાતે ઉધાર થશે. અડધા નાણાં બાકી રાખ્યા છે શુભમે તો શુભમ ખાતે ઉધાર. જો ગણતરી બરોબર જોજો નહીતર તમને ખ્યાલ આવશે નહીં. તો શુભમ ખાતે ઉધાર કરીશું આપણે 18,000. 18,000 શુભમ પાસેથી લેવાના છે કારણ કે આપણે શુભમને ₹40,000નો માલ વેચ્યો, 10% વેપારી વટાવે. 40માંથી 10% બાદ કરો એટલે 36,000. 36,000માંથી અડધા નાણાં આપને શુભમે હજી ચૂકવ્યા નથી અને અડધા ચૂકવ્યા છે. તો જે ચૂકવ્યા નથી એ શુભમ ખાતે ઉધાર કરશું. જે ચૂકવ્યા એમાં આપણે એને 10% રોકડ વટાવ આપવું પડે છે એટલે 18,000ના 10% લેખે રોકડ વટાવ ખાતે ઉધાર આપણે કરીશું ₹1,800. જો ગણતરીમાં તમે સમજાવ્યું, ફરીથી હું આમ નોંધ વખતે પણ સમજાવતો જાઉં છું. અને શુભમે આપણને રોકડા આપ્યા એટલે રોકડ ખાતે આપણે કરીશું ઉધાર. 18,000માંથી 1,800 બાદ કરીએ એટલે ₹16,200 જે આપણે ઉધાર કરીશું
તે વેચાણ ખાતે જમા કરીએ રૂપિયા 36,000. ખૂબ જ મહત્વનો વ્યવહાર. મિત્રો લખીએ બાબત જે શુભમની 10% વેપારી વટાવી અને 10% રોકડ વટાવી માલ વહેંચ્યું અડધા નાણાં રોકડા મળ્યા તેના. તો મિત્રો આ થઈ બીજા વ્યવહારની આમ નોંધ. હવે ગણતરી જોઈએ. વ્યવહાર નંબર 3. મિત્રો હવે ત્રીજા વ્યવહારની આપણે ગણતરી જોઈએ. તો વ્યવહાર નંબર 3 આપને આપ્યું છે કે 25,000નો માલ 10% વેપારી વટાવે ને 10% રોકડ વટાવે અનિકેત પાસેથી ખરીદ્યું. અડધા નાણાંનો ચેક આપ્યો. મિત્રો 25,000 રૂપિયાનો માલ છે તો 25,000 રૂપિયા અહીંયા લખીશું. 25,000નો માલ 10% વેપારી વટાવ બાદ કરીએ એટલે અહીંયા લખીએ 10% વેપારી વટાવ એટલે 2500 રૂપિયા બાદ થશે. તો 22,500 રૂપિયા એ થઈ આપણી ખરીદી. બસ અહીંયાથી જ આપણે નોંધ કરવાની. વેપારી વટાવની નોંધ થતી નથી. ખરીદી થઈ 22,500. અડધા નાણાં બાકી છે એટલે અડધા એટલે 22,500ના અડધા થશે 11,250. આપણે ખરીદી કરી એટલે અનિકેતને આપણે ચૂકવવા પડશે એટલે આ રકમ અનિકેતને આપણે ચૂકવવાની છે. તો ચૂકવ્યા કેટલા? તો કે ચૂકવ્યા આપણે 11,250. જેટલી રકમ ચૂકવીએ એની પર આપણને 10% લેખે વટાવ મળશે. તો 10% લેખે આપણે વટાવની રકમ જોઈએ તો થશે 1125, જે આપણો 10% લેખે રોકડ વટાવ છે. અહીંયા 10%. તો 1125 આપણે 11,250માંથી 1125 બાદ કરીશું. આ 10% છે. 1125 બાદ કરીએ તો 10,125 રૂપિયા આપણે રોકડા એટલે કે અહીંયા ચેક આપ્યો છે એટલે બેંક દ્વારા ચૂકવ્યા હોય. મિત્રો ખરીદી હંમેશા ઉધાર કરીએ તો અનિકેત જમા થશે, રોકડ વટાવ જમા થશે અને ચૂકવ્યા છે નાણાં બેંક દ્વારા એટલે બેંક પણ જમા થશે. તો આ થઈ આપણી ગણતરી નંબર 3. હવે જોઈએ એની આમ નોંધ. હવે કરીએ આપણે ત્રીજા વ્યવહારની આમ નોંધ. તો મિત્રો હવે તમને બરાબર સમજાણું છે. ખરીદી આપણે કરીએ ઉધાર. તો ખરીદ ખાતે કરીશું ઉધાર, કારણ કે આપણે 25,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો છે એટલે ખરીદી 22,500 રૂપિયા ઉધાર કરીશું. ખરીદ કર્યો માલ. અડધા નાણાં આપણે અનિકેતને ચૂકવ્યા, અડધા બાકી છે. તો બાકી છે એટલે અનિકેત ખાતે જમા કરીશું. મેં તમને ગણતરીમાં ઉધાર જમા લખાવી દીધું છે એટલે સીધું જ કરી શકો પરીક્ષામાં આ રીતે, જેથી કરીને ઝડપથી આમ નોંધ થઈ શકે. તે અનિકેત ખાતે 11,250. હવે આપને મળ્યો છે 10% રોકડ વટાવ. તો લખીએ તે રોકડ વટાવ ખાતે 1125 અને
આપણે અહીંયા રોકડા ચૂક્યા પણ બેંકનો ચેક આપ્યો છે એટલે અહીંયા લખશું બેંક ખાતે 11,250માંથી 1125 બાદ કરીએ એટલે આપણે એને ચેક આપ્યો હોય 10,125નો. મિત્રો લખીએ બાબત જે અનિકેતને $10 વેપારી વટાવી અને $10 રોકડ વટાવી માલ ખરીદ્યું અનિકેતને નહીં પણ અથવા અનિકેત પાસેથી લખી શકાય અનિકેત એ ઓકે. તો માલ ખરીદ્યું અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. તો મિત્રો આપણે અનિકેત પાસેથી માલ ખરીદ્યો છે 22,500નું અડધા નાણાં એટલે 11,250 જે અનિકેત પાસે આપણે ચૂકવવાના બાકી છે. બાકીના અડધા 11,250 જે રોકડા ચૂક્યા એમાં આપણે અનિકેતે 10% વટાવ આપ્યો એટલે 1125 બાદ થયા જે આપણે હવે ચૂકવવાના નથી. 11,250માંથી 1125 બાદ કરીએ એટલે આપણે અનિકેતને 10,125નો ચેક આપ્યો. બાબત જે લખી અનિકેતે 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે માલ ખરીદ્યો અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. અનિકેતે નહીં પણ અનિકેત પાસેથી માલ ખરીદ્યો તેના. એ રીતે આપણે બાબત જે લખીશું. મિત્રો હવે આપણે વ્યવહાર નંબર 4ની ગણતરી જોઈએ. 60,000નો માલ વિકાસને 10% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. અડધા નાણાંનો ચેક મળ્યો છે. મિત્રો આપણે 60,000 રૂપિયાનો માલ વિકાસને વેચ્યો છે. વ્યવહાર આપણો 4 નંબરનો છે. અહીંયા લખીએ ₹60,000 રૂપિયાનો માલ છે. 10% એટલે કે 6,000 જે છે આપણો વેપારી વટાવ. તો મિત્રો 60,000માંથી 6,000 બાદ કરીએ એટલે ₹54,000. 54,000નું આપણું વેચાણ થયું. 54,000માંથી વિકાસ આપણને ફક્ત અડધા નાણાં ચૂકવે છે તો અડધા વિકાસ પાસે આપણા લેણા થયા એટલે 27,000 આપણે વિકાસ પાસેથી લેવાના થશે. બાકીના ₹27,000 વિકાસ આપણને રોકડા ચૂકવે છે. જે રોકડા નાણાં ચૂકવે એની પર આપણે એને 5% રોકડ વટાવ આપીએ છીએ. તો 27,000ના 5% કરીએ તો થશે ₹1,350. તો 27,000માંથી આપણે 1,350 બાદ કરીએ તો 25,650 એ ચેક આપણને મળશે. હવે મિત્રો આની આમનોંધ જોવી હોય તો ખૂબ જ સરળ છે. વેચાણ હંમેશા શું થશે? જમા. તો વિકાસ ખાતે ઉધાર કરીશું, રોકડ વટાવ ખાતે પણ ઉધાર કરીશું અને બેંક ખાતે પણ ઉધાર કરીશું. તમારે આમનોંધ સરળતાથી આ રીતે કરી શકો અને કરવાની છે. જેમ કે રોકડ ખાતે ઉધાર 25,650, રોકડ વટાવ ખાતે ઉધાર 1,350, વિકાસ ખાતે ઉધાર 27,000, તે વેચાણ ખાતે જમા 54,000. ગણતરીઓ જેટલી સરળતાથી તમે સમજશો એટલી જ આમનોંધ સરળતાથી કરી શકશો.
હવે વ્યવહાર નંબર 4ની આપણે આમ નોંધ કરીએ. વ્યવહાર નંબર 4ની આમ નોંધ ગણતરી ઉપરથી તમે જોશો તો બેંક ખાતે થશે ઉધાર 25,650. ત્યારબાદ રોકડ વટાવ ખાતે ઉધાર કરીશું રૂપિયા 1350. 5% રોકડ વટાવ છે એટલે અડધા નાણાં રોકડા ચૂક્યા, અડધા વિકાસે આપણી પાસે બાકી રાખ્યા છે. તો જે નાણાં બાકી રાખ્યા એ વિકાસ ખાતે ઉધાર કરીશું, કારણ કે આપણે વિકાસને માલ વહેંચ્યો છે. તો વિકાસ ખાતે ઉધાર વિકાસે 27,000 બાકી રાખ્યા છે, એટલે વિકાસ ખાતે ઉધાર 27,000 અને આપણે કુલ વિકાસને 54,000 રૂપિયાનો માલ વહેંચ્યો છે, એટલે વેચાણ ખાતે જમા કરીશું રૂપિયા 54,000. બાબત જે લખીશું વિકાસને 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે માલ વહેંચ્યો, અડધા નાણાંનો ચેક મળ્યો તેના. તો મિત્રો અડધા નાણાં આપને ચેક મળ્યો છે. મિત્રો હવે ગણતરી નંબર 5 જોઈએ. તો ગણતરી નંબર 5 માટે વ્યવહાર આપણો છે કે 70,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વહેંચ્યું. નાણાં રોકડા મળ્યા. મિત્રો 70,000નો માલ છે, વ્યક્તિનું નામ આપેલું નથી એટલે રોકડેથી આપણે વહેંચ્યું કહેવાય. ઓકે, 70,000માંથી આપણે 10% લેખે બાદ કરીએ વેપારી વટાવ, જેની આપણે કોઈ નોંધ કરવાની હોતી નથી. તો 70,000માંથી 7,000 બાદ કરીએ એટલે રૂપિયા થશે 63,000. આ 63,000 એ આપણું વેચાણ થશે. મિત્રો દરેક વ્યવહારમાં આ ઉપરના બંને વ્યવહારો એટલે કે વિગતની નોંધ કરવાની નથી. આપણે અહીંયા ખરીદી વેચાણ જે આવે ત્યાંથી જ નોંધ કરવાની છે. હવે મિત્રો બધા જ નાણાં રોકડા મળ્યા છે, તો રોકડ વટાવ આપણને 10% લેખે આપણે ચૂકવવો પડશે અથવા આપવો પડશે, કારણ કે આપણે વેચાણ કર્યું છે. તો રોકડ વટાવ 63,000ના 10% કરીએ તો 6,300 રૂપિયા રોકડ વટાવ આપણે આપવો પડે વેચાણ ઉપર. તો આપણને ચોખ્ખી રકમ મળશે 56,700. આ 56,700 આપણને રોકડા મળ્યા છે, એટલે અહીંયા લખીએ રોકડ. મિત્રો વેચાણ હંમેશા જમા જ થાય, તો રોકડ વટાવ અહીંયા ઉધાર કરીશું અને રોકડ પણ ઉધાર કરીશું. આમ નોંધ આ રીતે થશે. રોકડ ખાતે ઉધાર, રોકડ વટાવ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. પાંચમા વ્યવહારની ગણતરી જોઈએ તો પાંચમો વ્યવહાર ખૂબ જ સરળ છે, જેમાં તો આપણે રોકડેથી જ વેચાણ કર્યું છે. રોકડેથી વેચાણ કર્યું એટલે આપણને સીધા રોકડા મળ્યા છે. તો રોકડ ખાતે આપણે કરીશું ઉધાર રૂપિયા 56,700. રોકડ વટાવ ખાતે ઉધાર કરીશું
6,300 તે માલ વેચ્યો છે એટલે વેચાણ ખાતે જમા કરીશું આપણે 63,000. બાબત જે લખીશું રોકડેથી 10% રોકડ વટાવે માલ વહેંચ્યો તેના. મિત્રો આ વ્યવહાર તો ખૂબ જ સરળ છે. હવે જોઈએ વ્યવહાર નંબર 6ની ગણતરી. મિત્રો આપણે જોઈએ હવે વ્યવહાર નંબર 6ની ગણતરી. મિત્રો વ્યવહાર 6માં આપણને આપ્યું છે કે અનિકેત પાસેથી ખરીદેલ માલ 20% નફો ચડાવી આરતીને 10% વેપારી વટાવે વહેંચ્યો છે. તો મિત્રો પહેલાં આપણે એ જોવું જોઈએ કે અનિકેત પાસેથી આપણે કેટલો માલ ખરીદ્યો છે. તો ત્રીજો વ્યવહાર છે જેમાં 25,000નો માલ 10% વેપારી વટાવે આપણે અનિકેત પાસેથી ખરીદ્યો છે. વેપારી વટાવ બાદની રકમ છે એ આપણી ખરીદી ગણાય. તો 25,000માંથી 10% લેખે બાદ કરેલી રકમ આપણી છે 22,500. આ માલ આપણે અનિકેત પાસેથી ખરીદ્યો છે. તમારી સમજણ માટે હું અહીંયા બાજુમાં લખું છું અનિકેત. તો મિત્રો 22,500નો માલ આપણે ખરીદ્યો છે. હવે સમજણ માટે આપણે અહીંયા 20% નફો પણ ઉમેરી દઈએ. 20% નફો 22,500 ના 20% કરીએ તો થશે 4500 રૂપિયા. એનો અર્થ એ થયો કે 22,500 વત્તા 4500 ટોટલ થશે 27,000 રૂપિયા. 27,000 રૂપિયાનો માલ થયો, જેમાંથી આપણે આરતીને 10% વેપારી વટાવ બાદ કરી દઈએ છીએ, કારણ કે આપણી પાસેથી ખરીદનાર છે આરતી. આરતીને આપણે 10% વેપારી વટાવ બાદ કરી દઈએ તો 27,000માંથી 10% બાદ કરીએ તો આપણને મળશે 24,300. આ 24,300 એ આપણું વેચાણ થયું કહેવાય. આ વેચાણ આપણે કોને કર્યું છે? તો કે આરતીને. તો વેચાણ હંમેશા જમા હોય, તો આરતીના ખાતે આપણે કરીશું ઉધાર. આ આપણી આમ નોંધ થઈ. આપણે આમ યાદ રાખવાનું કે આપણે આરતીને 22,500નો માલ 24,300માં આપ્યો છે. શું યાદ રાખવાનું છે? કે આપણે આરતીને 22,500નો માલ હતો, એમાં નફો ચડાવી વટાવ બાદ કરી અને નેટ એ માલ આપણે એને 24,300માં આપેલો છે. આટલું આપણે યાદ રાખવાનું છે. આપણે આરતીને માલ વેચ્યો છે, તો હવે આપણે કરીએ એની આમ નોંધ. આરતીને બધો જ માલ શાક પર વેચ્યો છે, એટલે આપણે કરીએ આરતી ખાતે ઉધાર ₹24,300. આરતી ખાતે ઉધાર 24,300 તે વેચાણ ખાતે જમા થશે ₹24,300. બાબત જે લખીશું આરતીને શાક પર માલ વહેંચ્યો તેના. મિત્રો આપણે એવું પણ લખી શકીએ કે 27,000નો માલ આરતીને 10% વેપારી વટાવે વહેંચ્યો તેના. 7 નંબરના વ્યવહારમાં
आपने एवं कहूँ है कि 1500 माल आपने धर्मादाમાં आप्यो है, तो एनी आम नोंध करिए। धर्मादा खर्च खाते उधार रुपया 1500 ते खरीद खाते जमा रुपया 1500। बाबत जे लखशू रुपया 1500 नो माल धर्मादाમાં આપ્યું તેના। तो मित्रों आ थयो आपणो व्यवहार नंबर 7। हवे जोईए व्यवहार 8 नी गणतरी। मित्रों हवे 8 नंबरना व्यवहारमां आपणे एवुं कह्युं छे के आरतीने वेचेल मालमांथी अर्धो माल परत मळ्यो। आरतीने आपणे माल वेच्यो छे 24,300। आ 24,300 ना अर्धा एटले 12,150 नो माल आरतीए आपने परत कर्यो एटले के वेचाण परत थयुं। ए तो आपणे समज्या, पण आ माल आपणे अनिकेतने मोकलावी आप्यो। माल खराब होय, नुकसानीवाळो होय एटले आपणा ग्राहक आपने आ माल पाछो आपे अने आपणे आपणा ग्राहक एटले आरतीए आपने आ माल पाछो आप्यो। आपणे आरतीने 24,300 में माल वेच्यो तो एमांथी एने अर्धो माल एटले के 12,150 नो माल पाछो आप्यो। आ माल खराब होवाने कारणे अथवा अन्य कोई तकलीफने कारणे आपणे अनिकेतने पाछो आपीए छीए। तो अनिकेत आ माल एनी जे मूळ किंमत छे ए किंमते ज स्वीकारशे। तो आपणे ए किंमत शोधवी पड़शे। जोईए गणतरी करावो एटले तमने समजाशे। दाखला तरीके आपणे आरतीने 24,300 नो माल वेच्यो तो आ आरतीने वेचेल मालनी किंमत छे। आ माल आपणे अनिकेत पासेथी 22,500 में लीधो तो। एनो अर्थ एम थयो कि जो आरती आपने 24,300 नो माल पाछो आपे तो आज माल आपणे अनिकेतने पाछा आपीए तो अनिकेत माटे आ मालनी किंमत 22,500 गणाय, कारण के आपणे नफो चढ़ाव्यो छे। अनिकेत माटे तो ए माल 22,500 नो छे ने आपणी पासेथी ए पाछो माल 22,500 में ज लेशे। ओके मित्रों, आपणे कोई स्टेशनरीनी दुकानेथी एक केल्क्युलेटर लई आवीए अने ए केल्क्युलेटर स्टेशनरीनी दुकानवाळाए होलसेलर पासेथी 80 રૂપિયા में लीधुं छे। आ केल्क्युलेटर दुकानदारे आपणे 100 રૂપિયા में आप्युं छे। आ केल्क्युलेटर खराब होय तो आपणे दुकानदारने आ केल्क्युलेटर पाछुं आपीए एटले दुकानदार आपणे 100 રૂપિયા पाछा आपशे। पण आ ज दुकानदार जे वेपारी पासेथी केल्क्युलेटर लई आवेल छे ए वेपारीने ज्यारे केल्क्युलेटर पाछुं आपशे त्यारे ए वेपारी तो एने 80 રૂપિયા ज पाछा आपशे। ए ज रीते अहींया अनिकेत पासेथी आपणे जे माल खरीद्यो छे ए 22,500 नो हतो। एमां नफो चढ़ावीने माल आपणे आरतीने वेच्यो एटले एनी किंमत थई गई 24,300। आरतीए आमांथी अर्धो माल 24,300 ना अर्धा थशे 12,150। तो 12,150 રૂપિયાનો માલ આરતીએ આપણને પરત મોકલી દીધો। तो अनिकेतने આપણે પાછા આપશું તો એ માલની કિંમત કેટલી થશે? સીધી જ વાત છે કે 22,500 ના અડધા જ થાય, પણ છતાં આપણે એની ત્રિરાશી મૂકી દઈએ તો 12,150 ગુણ્યા 22,500 ભાગ્યા કરીએ આપણે 24,300 तो आपने जवाब मळशे 11,250। આપણે સીધી રીતે સમજી શકીએ કે 22,500 ના અડધા 11,250 થાય અનિકેતને પરત કરેલ માલની કિંમત। આપણે લખવું હોય તો લખી શકાય। અનિકેતને
પરત કરેલ માલ. તો અનિકેતને આપણે જે માલ પરત કર્યો એ માલની કિંમત, અનિકેતને પરત કરેલ માલની કિંમત થઈ કેટલી? તો કે 11,250. હવે કરીએ આપણે આની આમ નોંધ. વ્યવહાર નંબર 8માં આપણે જે માલ આરતીને વહેંચ્યો હતો એ માલમાંથી અડધો માલ આરતીએ આપણને પરત કર્યો છે. એટલે વહેંચેલો માલ પરત આવે તો એને કહેવાય વેચાણ પરત. તો આપણે લખીશું વેચાણ પરત ખાતે ઉધાર. મિત્રો, આરતીને આપણે 24,300નો માલ વહેંચ્યો હતો, તો 12,150નો માલ આપણને આરતી પરત કરશે. 24,300ના અડધા એટલે 12,150. આરતી પરત કરે છે એટલે આરતીના ખાતે જમા કરશું. લખશું તે આરતી ખાતે ₹12,150. બાબત જે લખીએ, આરતીએ માલ પરત કર્યો તેના. મિત્રો, હવે આરતીએ તો આપણને માલ પરત કર્યો, પણ આ માલ આપણે હવે અનિકેતને પરત કરવાનો છે. તો આ માલની મૂળ કિંમત આપણે હવે શોધી. જે માલ આરતીએ આપણને પરત કર્યો એ માલ હવે આપણે અનિકેતને પરત કરવાનો છે. આપણે ખરીદેલો માલ અનિકેતને આપણે પરત કરીએ છીએ. ખરીદી ઉધાર થાય તો ખરીદ પરત જમા થાય. આપણે અહીંયા લખશું અનિકેત ખાતે ઉધાર 11,250 તે ખરીદ પરત ખાતે જમા 11,250. બાબત જે લખીશું, અનિકેતને માલ પરત કર્યો તેના. મિત્રો, હવે કરીએ આપણે ટોટલ. તો ટોટલ થશે 2,42,700 2,42,700 ટોટલ થશે. મિત્રો, ખૂબ જ રસપ્રદ કહી શકાય એવું આમ નોંધનું આ ઉદાહરણ હતું, એટલે કે દાખલો હતો. તમે દરેકે દરેક વ્યવહાર વ્યવસ્થિત રીતે એક કરતાં વધુ વખત રિપીટ કરી અને જોજો તથા ગણતરી પણ વ્યવસ્થિત રીતે સમજજો. ફરી મળીશું નવા વિડીયો સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો.